બનાસકાંઠા જિલ્લા વિભાજન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે હવે સૂચનો મંગાવ્યા છે। પુનઃરચના સંદર્ભે પ્રાંત અધિકારીએ સૂચનો મંગાવ્યા છે। 3 દિવસ સુધી લોકો પોતાના સૂચનો આપી શકશે। 2 ફેબ્રુઆરીએ સૂચનો આપવાનો છેલ્લો દિવસ છે। મહત્વનું છે કે અત્યાર સુધી બનાસકાંઠા વિભાજનને લઈને અનેક મુદ્દે હોબાળો થયો, વિરોધ પણ કરવામાં આવ્યો, ત્યારે હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે લોકો પોતાના મંતવ્યો રજૂ કરે અને આ મંતવ્યો 3 દિવસ સુધી લોકો આપતા રહી શકે છે। પોતાના સૂચનો આપવામાં આવશે। 2 ફેબ્રુઆરી સુધી પ્રાંત અધિકારીને લોકો પોતાના સૂચનો મોકલી શકશે। તો વિભાજનનો વિરોધ થઈ રહ્યો હતો। બનાસકાંઠા વિભાજનનો મુદ્દો રાજકીય રંગ પણ લઈ રહ્યો હતો। તેવામાં હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે વિભાજન પહેલા જે પણ લોકો પોતાના સૂચનો મૂકવા માંગે છે તે પ્રાંત અધિકારીને આ સૂચનો આપી શકે છે। 3 દિવસનો સમયગાળો રાખવામાં આવ્યો છે। આ 3 દિવસની અંદર જેને પણ જો કોઈ પણ સુઝાવ છે, કોઈ પણ તાલુકાને લગતો, કોઈ પણ ગ્રામ્યને લગતો, તો તે સુઝાવો પ્રાંત અધિકારીને મોકલી શકે છે અને તેના ઉપર પુનઃ વિચારણા કરવામાં આવશે। મહત્વનું છે કે ધાનેરા, વાવ, થરાદ જ્યારે અલગ જિલ્લો કરવામાં આવ્યો ત્યારે ધાનેરા અને આ સિવાયના અનેક તાલુકાઓને લઈને, ગામડાઓને લઈને લોકો વિરોધ કરી રહ્યા હતા અને એક તરફ અનેક તાલુકાઓ, ગામડાઓને બનાસકાંઠાની અંદર સમાવવાની માંગ ઉગ્ર ઉઠી હતી। તો વાવ, થરાદની અંદર પણ અનેક ગામડાઓ રદ કરવાની માંગણી પણ કરવામાં આવી હતી, જે મુદ્દો રાજકીય પણ બન્યો હતો। તેવામાં હવે પ્રાંત અધિકારીઓને સૂચનો મોકલવાનું કહેવાયું છે। 3 દિવસનો સમયગાળો પણ આપવામાં આવ્યો છે।